બનાસકાંઠાના ભાભરની સીમમાં આવેલી કેનાલમાં ગાબડું પડ્યું, જેથી પાણીનો તો વેડફાટ થયો જ, પરંતુ ખેડૂતોને પણ નુકસાન થયું. જી હા, ભાભરમાં આવેલી સણવાડ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડી ગયું, જે બાદ હજારો લીટર પાણીનો વેડફાટ થયો. સાથે કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા પાકને પણ નુકસાન પહોંચ્યું, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ત્યારે ખેડૂતોએ તંત્રની બેદરકારીના આક્ષેપ કર્યા, તેમજ કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાની સાથે સાથે સફાઈનો પણ અભાવ હોવાની વાત કરી અને જે પાકમાં નુકસાન થયું છે તેના વળતરની પણ માંગ કરી. વારંવાર કેનાલ મારા ખેતરમાં તૂટે, સફાઈ ના વ્યવસ્થિત થવાના કારણે આ કેનાલ તૂટી અને વારંવાર બારે મહિને મને નુકસાન આપે છે. આ કેનાલ મારે અત્યારે હાલ તમાકુનું વાવેતર હતું, લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે. રાયડું બોળી જવાથી અમને કઈ મળતર મળે એમ નથી. સરકારશ્રીને વિનંતી કે કાંક બધાએ વારંવાર કેમ તૂટે એનો કાંક બંદોબસ્ત કરે અને આવા કાબડા પડે તો ખેડૂતોને પાણી પોગતા નથી, એના માટે કાંક ને કાંક ઉપયોગ કરે એવું સરકારશ્રીને વિનંતી. તો આ તરફ કેનાલના ગેટમેને કહ્યું કે કેનાલમાં કોઈ તિરાડ હોવાથી લીકેજ બાદ ઓવરફ્લો થઈ અને બાદમાં ગાબડું પડી ગયું. તેમજ ખેડૂતોના આક્ષેપને ફગાવતા કહ્યું કે કેનાલમાં સફાઈ તો રખાય જ છે, મહત્વનું છે પાણીનો તો વેડફાટ થયો જ, તો ખેડૂતો પર પણ વળતરની માંગ કરી રહ્યા છે. કેનાલમાં હાલમાં જે પાણી નાઇટમાં આવ્યું છે, પાણી ઓવરટોપિંગ નથી, એથી પાણી નીચે ચાલેલું છે, પણ કોઈ કારણસર તિરાડમાંથી લીકેજ થઈ અને માટી કામ બેસી અને ગાબડું પડેલું છે.